એફઆઈઆર અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે પકડી પાડતી લીંબાયત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામડિયાની સૂચના અને માર્ગદર્શનથી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોળકિયાની દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઝુંબેશના અનુસંધાને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અને અનડિટેક મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરાના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, રણજીતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે ટેકનિકલ વર્કઆઉટ દરમિયાન લીંબાયત પોલીસ સ્ટેશનના વણ શોધાયેલ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી આરોપીને સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે। આરોપી સોહેલ ઇદ્રીશ પટની બોબાત, ઉંમર 24, રહેવાસી ઘર નંબર 140, બુદ્ધ સોસાયટી, લીંબાયત, સુરત, મૂળ વતન પરબાની, ઝાલના, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર। નોંધાયેલ ગુનાની વિગત લીંબાયત પોલીસ સ્ટેશન FIR નંબર A-2025 BNS કલમ 304(2) મુજબ રેડમી કંપનીનો મોબાઈલ ફોન, કિંમત ₹5000।